પ્રિવિરોન ગ્રુપના બિલ્ડર હિરેન કારિયા ઉપર કસાયું છે કાયદાનો સકંજો. બોપલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેને રજૂ કરાયો હતો. કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. લોકોને ફ્લેટ આપવાના બહાને હિરેન કારિયા અને જયદીપ કોટકે સાથે મળી અને કરોડોની છેતરપિંડી કરી. પોલીસના જણાવ્યા અનુસાર આ કૌભાંડમાં હિરેન કારિયાની મુખ્ય ભૂમિકા હતી. 200 અરજીમાં 54 કરોડની ઠગાઈ કરી છે. લોકોને પૈસા પરત અપાવવા એસઆઈટીની રચના પણ થઈ છે. એસઆઈટી ફાઇનાન્સ પણ ચેક કરશે. તપાસમાં ખોલ્યું કે હાલ રિસેપ્શનિસ્ટ કામ કરતી મિત્તલ કોટક જયદીપ કોટકની બહેન છે. હિરેન કારિયાની મુખ્ય ભૂમિકા હતી. અત્યારે એની પૂછપરછમાં જે પણ વસ્તુ સામે આવશે ઓર કઈ રીતે કોને કોને પૈસા આગળ કોને આપેલા છે એ તમામ પૈસાની જે છે ડિટેલમાં અમે અત્યારે જઈએ છીએ. એને જે તમામ અમારી પાસે અરજીઓ આવી છે એ અરજીઓમાં કેટલો અમાઉન્ટ છે એ અમાઉન્ટની એને સાથે ક્રોસ મેચ કરાવીને પછી એ તમામ રોકાણકારોને કોર્ટને મારફતે એને કઈ રીતે જો એ પૈસા પરત કરાવી શકાય એને માટે અમે એક એસઆઈટીની પણ રચના કરેલી છે. આ રિકવરીનો પ્રોસેસ અત્યારે ચાલુ છે અને બિકોઝ એમાં જે કોને કેટલા પૈસા આપેલા છે અને ક્રોસ મેચિંગ જે છે આ કરવાની બાકી છે. તો આ ક્રોસ જે એનો જ્યારે ક્રોસ તપાસ થઈ જશે તો એને આધારે પછી આગળની કાર્યવાહી કરીએ.